ધોધમાર વરસાદ શરૂ થતા અમદાવાદમાં સતર્કતા. અમદાવાદમાં ખાનગી ઓફિસમાંથી કર્મચારીઓને પહેલી રજા આપી દેવામાં આવી. કર્મચારીઓ સુરક્ષિત ઘરે પહોંચે તે માટે ખાનગી ઓફિસ માલિકનો નિર્ણય. વરસાદને કારણે ઓનલાઈન કામ કરવામાં રહેશે. કેબ સર્વિસ પણ હાલ અત્યારે મોંઘી થઈ ગઈ છે. ઓનલાઈન રિક્ષા કે કેબના ભાડામાં પણ ધરખમ વધારો. હવામાન વિભાગની અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે બપોર બાદ અમદાવાદમાં વાતાવરણ બદલાયું. સવારે ફૂલ તડકો અને ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો, બફારાનો અનુભવ થઈ રહ્યો હતો, પણ બપોર પડતા જ અમદાવાદમાં વાતાવરણ બદલાયું, જેના કારણે અગાઉ પ્રશાસનની સૂચના મુજબ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી, પરંતુ વરસાદનું જોર વધતા હવે ખાનગી ઓફિસીસમાં પણ કર્મચારીઓને રજા આપી દેવામાં આવી રહી છે. એટલું જ નહીં, લોકો અત્યારે ઘર તરફ જઈ રહ્યા છે, કેમ કે પૂર્વ અને તમામ જગ્યાએ અમદાવાદમાં વરસાદનું જોર ખૂબ વધુ છે, જેથી સતર્કતાના ભાગરૂપે કેમ કે પાણી ભરાયા હોઈ શકે છે અને વરસાદનું જોર પણ ખૂબ છે, જેના કારણે કર્મચારીઓને ઓફિસમાંથી રજા જાહેર કરી દેવામાં આવી છે. અને પ્રહલાદનગર વિસ્તારમાં ઘણા બધા કોર્પોરેટ હાઉસ આવેલા છે, જેમણે પોતાના કર્મચારીઓને જલ્દી ઘરે જવા માટે સૂચના આપી દીધી છે. વરસાદનું જોર પણ ખૂબ છે, ભલે રોકાઈને પણ વરસાદ તેજ પવન સાથે ગાજવીજ સાથે વરસી રહ્યો છે. પરિણામે કર્મચારીઓને મુશ્કેલી ન પડે તે માટે ખાનગી પેઢીઓ પણ, ખાનગી ઓફિસીસ પણ પોતાના કર્મચારીઓને વહેલી તકે તેઓ સમયસર સુરક્ષિત રીતે ઘરે પહોંચી જાય એ હેતુસર જલ્દી ફ્રી કરી રહ્યા છે. એટલું જ નહીં, વરસાદના કારણે અમદાવાદમાં અત્યારે કેબના અને રિક્ષાના ભાડા પણ વધી ગયા છે. ઓનલાઈન જે બુકિંગ કરવામાં આવે છે રિક્ષા અને કેબનું, તેનું ભાડું પણ વરસાદના કારણે ખૂબ વધી ગયું છે, કેમ કે જળભરાવ ઘણા બધા વિસ્તારોમાં થયો છે. અમદાવાદના જે કેટલાક નીચાણવાળા વિસ્તારો છે ત્યાં જળભરાવ થઈ ગયો છે અને ત્યાંથી પસાર થવું મુશ્કેલ સાબિત થઈ શકે છે. એટલે વધુમાં વધુ લોકો પ્રયાસ કરે છે કે પોતાના વાહનો સાથે નહીં પણ ઓનલાઈન બુક કરીને અથવા તો રિક્ષા કે કેબના સહારે તેઓ પોતાના ઘરે સુરક્ષિત રીતે પહોંચી શકે, જેમાં પણ ભાવમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. કેમેરામેન કમલેશ પટેલ સાથે ધ્વનિ રોહિણી, એબીપી અસ્મિતા, અમદાવાદ. ત્યારે ભારે વરસાદને કારણે કેબ અને ઓટોના ભાવમાં પણ વધારો થયો છે. કેટલો વધારો થયો છે તે પણ જાણીએ મારા સહયોગી ધ્વનિ પાસેથી. જી ધ્વનિ. ઘરે બેઠા જે ઓનલાઈન સર્વિસીસ છે અથવા તો જે કર્મચારીઓને રજા જાહેર કરી દીધી છે, જે વાહનો લઈને નથી આવ્યા અને ખાનગી ઓનલાઈન કેબ કે ઓટો લઈને જાય છે, તો એમને પણ અત્યારે વરસાદના કારણે ખૂબ વધારે ચાર્જ ચૂકવવો પડી શકે છે. જેમ કે પ્રહલાદનગરથી સાયન્સ સિટી જો જવું હોય તો અત્યારે ઓનલાઈન એપ્લિકેશનમાં જો કેબ એટલે કે ગાડી લઈને જવું હોય તો 270 રૂપિયા બતાવે છે ચાર્જ, અને જો તમે રિક્ષામાં જાઓ છો તો 240 રૂપિયા ભાવ દર્શાવે છે. આ પ્રહલાદનગરથી સાયન્સ સિટીનું ભાડું છે. એવી જ રીતે જો પ્રહલાદનગરથી તમારે અન્ય કોઈ વિસ્તાર જેમ કે નારણપુરા જવું છે તો નારણપુરામાં પણ વધારે રૂપિયા ચૂકવવા પડશે. નારણપુરા, પ્રહલાદનગરથી નારણપુરા જવું હોય તો 300 રૂપિયા કેબના તમારે ચૂકવવા પડશે અને લગભગ 160થી 165 રૂપિયા તમારે ઓટોના ચૂકવવા પડશે. એવી જ રીતે પ્રહલાદનગરથી જો તમારે પાલડી જવું છે તો પાલડી ખાતે પણ તમારે વધારે ચાર્જ ચૂકવવો પડશે. અહીંથી પ્રહલાદનગરથી પાલડી વધારે ડિસ્ટન્સ છે નહીં, લગભગ 6.5 કિલોમીટરથી 7 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ છે, અને એની માટે તમારે લગભગ 170થી 175 રૂપિયા ચૂકવવા પડશે રિક્ષાના. એટલું જ નહીં, આ તો વાત થઈ ઓનલાઈન રિક્ષા અને ઓનલાઈન કેબની, પણ જો તમારે ઘરે બેઠા ઓનલાઈન વસ્તુઓ મગાવવી હોય તો તમારે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે. હાઈ ડિમાન્ડ સરચાર્જ, કેમ કે વરસાદ પડે છે, લોકો લગભગ ઘરે બેઠા બધી વસ્તુઓ મગાવે છે. ઉપરથી અમદાવાદમાં વરસાદનું એલર્ટ પણ છે, એટલે એક વખત તો જોરદાર ઝાપટું વરસી ગયું છે. હજી પણ બપોર પછી જે રીતે વાતાવરણ પલટાયું છે એટલે વરસાદ હજુ પણ તીવ્ર ગતિએ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર શાળા કોલેજમાં તો રજા જાહેર કરી જ દેવામાં આવી છે, પણ સાથે સાથે જે ઘરે બેઠા ઓનલાઈન વસ્તુઓ મગાવે છે અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ, જેમ કે કર્મચારીઓને રજા આપીને ઘરે જવું હોય તો ઓનલાઈન કેબ કે ઓટો રિક્ષા માટે પણ ખૂબ વધારે ભાવ ચૂકવવો પડશે. જી
જી ધ્વનિ, માહિતી બદલ આભાર. તો અમદાવાદમાં ખાનગી ઓફિસમાંથી કર્મચારીઓને પહેલી રજા આપી દેવામાં આવી છે, જેને કારણે કર્મચારીઓ સુરક્ષિત પોતાના ઘરે પહોંચી શકે. ખાનગી ઓફિસ માલિકોનો આ નિર્ણય છે. સાથે ઓટો અને કેબના ભાવમાં પણ જે વધારો છે તે ધરખમ જોવા મળી રહ્યો છે.